જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું અને તમે પણ મજામાં છો. તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે લાલેશ્વર મહાદેવે, જ્યાં આપણે કામકાજ બધું ચાલુ આજે કરવાનું છે, બધું વિંગલું ને એવું બધું ખોડવાનું છે. તો હું તમને પણ બતાવીશ બધું આપણે શું કરવાનું છે ત્યાં જઈને. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ ત્યાં જઈને મળવી. આપણે આજ બધું કામકાજ ચાલુ કરવી છે એટલે તમને પણ આપણે બતાવવાનું છે. ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ. હવે પહેલાં મહાદેવના દર્શન કરાવી દેવી અને પછી આપણે બધું કામકાજ જોઈશું. તો મિત્રો, મહાદેવના દર્શન, લાલેશ્વર મહાદેવના બધા દર્શન કરો અને આપણે પછી આગળ કામકાજ જોઈશું. જો મિત્રો, તમારા સાથ અને સહકારથી કામકાજ ચાલુ થઈ ગયું છે. તો ધનજીભાઈ મથે છે, માલ બનાવે છે. તો અમારે આ બધા કમ્પ્લીટ જ છે હવે સેવા કરવા માટે. જો આ બધા ખાડા તો કમ્પ્લીટ કરી નાખ્યા છે. હવે આ બધી ઇંગલવામાં આપણે ખોડી દેવી, સરસ મજાનું થઈ જાય. જો બધું કામકાજ ચાલુ થઈ ગયું છે. પેલો થાંભલો બાપુના હાથે ઉદ્ઘાટન કર્યું છે આપણે, લાલેશ્વર મહાદેવની દયાથી. બોલો લાલેશ્વર મહાદેવની જય. તો સરસ મજાનું મુહૂર્ત થઈ ગયું બાપુના હાથે. બસ આવીને આવી રીતે આપણે બધું હવે આગળ કામકાજ થઈ જાય. જોવા ભાઈ માપ સાઈઝ કરે છે, આપણને બહુ માપ સાઈઝમાં ખબર ના પડે એટલે આ બધું જો લેવલ કરે છે. ના ઓલા પણ જો બધા તગારા અંબાવે છે અને બાપુને જો અહીં બેવાઈ દીધા છે થોડાક. હું બાપુ મજા ને? થઈ ગયું ને કામ ચાલુ? બસ તારે તમે બેડા ધ્યાન રાખજો. આમ કઈ એવું થતું હોય તો કહેજો હો. જો ના ધનજીભાઈ, કેમ ધનજીભાઈ હાલે હે? અરે હા, જો ઉપાડ્યું ધનજીભાઈ તગારું હો. જો મિત્રો, બધું સરસ મજાનું ચાલુ જ છે કામકાજ. ક્યાં લઈ જાય? ક્યાં લઈ જાય? હા, જો આ ભાઈબંધ જો અમારે મથે આ બધું કાપ્યું ને અને આ બધું પાછું આમ આઘું કરતો જાય. જોરદાર મિત્રો, જો બધું એને ચોખ્ખું કરી નાખ્યું છે. કા જુવાન, કેવી મજા આવે છે? મજા આવે ને સેવા કરવાની? કે નિશાળે મજા આવે? હા, તો રવિવાર છે તો જો અમારે જુવાન નિશાળે જાય છે. આ સેવામાં આવી ગયો છે. તો મિત્રો, હવે આપણે બધી ઇંગલો ખોલી દીધી છે, એ આપણે જોઈશું, તમને બતાવીશ. જો આ બધી ઇંગલો કમ્પ્લીટ ખોલી દીધી છે બધી આપણે મંદિરની ફરતે. પાછળની બાકી છે, આગળની બધી આ કમ્પ્લીટ થઈ ગઈ છે સરસ મજાની. હવે આપણે જો આ છે ને બે પાઇપ નવા લાયા હતા, આ છે આપણે દરવાજો. પહેલા આપણે દરવાજો અહીંયા હતો, આપણે થોડોક ફેરવો છે, મંદિરની સામો સામ લીધો છે. આ બે દરવાજાનો ગેટ છે એટલે સીધા દરવાજે બા લાલેશ્વર મહાદેવના દર્શન થઈ જાય. એટલે સહેજ આપણે ફેરવો તો અને આ બધી ઇંગલું જો કમ્પ્લીટ થઈ જાય છે, બધી ખોડી દીધી છે આપણે. આ છે ખૂણાની. હવે આપણે વાહેની બાકી છે, એનું આજે આપણે માપ કરી લઈશું એટલે સરસ મજાનું થઈ જાય છે. જો આ બધા હવે આપણું કામકાજ બધું ખોડવાનું હતું એ બધું પતી ગયું છે. જો આ અમારે ધનજીભાઈ ને આ ભાઈ મથે છે, બધું સાફ કરે છે. આ બધું થઈ ગયું કમ્પ્લીટ એટલે બધું સરખું કરી નાખે. જો બાપુ બેઠા છે. હવે આ બધું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે સરસ મજાનું, તમારા બધાના સાથ અને સહકારથી. અને આ તમને બધું વિડીયોમાં બતાવી દીધું. હવે આપણે આ વિડીયો આપણો પૂરો કરશું અને ફરી મળીશું પાછા બીજા વિડીયોમાં. અને આગળ કઈ રીતે કામકાજ થાય છે એ પણ હું બધું તમને જણાવતો રહીશ. તો ચાલો મિત્રો, વિડીયોમાં આટલું જ તે. બાય બાય.